ઉમરેઠ તાલુકાના ઉટખરી ગામે કોંગ્રેસનો જનસંપર્ક કાર્યક્રમ રાખવામાં આવ્યો। ઉમરેઠમાં કોંગ્રેસનો જનસંપર્ક કાર્યક્રમ યોજાયો હતો। આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાના ઉટખરી ગામે કોંગ્રેસનો જનસંપર્ક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। સૌપ્રથમ તેઓએ ગ્રામજનોને રામ કરી આશાપુરી માતાના મંદિરે અને હરસિદ્ધિ માતાના મંદિરે અને ભાથીજી મહારાજના મંદિરે દર્શન કરીને સૌને સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી। આણંદના લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર અમિતભાઈ ચાવડાને ઉટખરી ગામની બાળાઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું। તમામ ગ્રામજનો અમિત ચાવડાને સમર્થનમાં ઉમટી પડ્યા હતા અને જંગી મતોથી વિજય બનાવીશું તેવું આશ્વાસન આપ્યું હતું। ઉપસ્થિત રહેલ મહેમાન શ્રી અમિતભાઈ ચાવડા, મહુધાના પૂર્વ ધારાસભ્ય નટવરસિંહ ઠાકોર, ભૃગુરાજસિંહ ચૌહાણ, કપિલાબેન ચાવડા મહાન અનુભવોનું ગ્રામજનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું। આ જનસંપર્ક કાર્યક્રમમાં ઉપસ્થિત ઉટખરી ગામના પૂર્વ માજી સરપંચ તેમજ ઉદેશી પરવાર તેમજ ખૂબ જ મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા। રિપોર્ટર ભારતસિંહ ચૌહાણ, YNN ન્યૂઝ, ઉમરેઠ। આજે ઉટખરી ખાતે આપ સૌના આશીર્વાદ લેવા માટે અમારી સાથે પધારેલ આપણા સૌના મુરબ્બી બહુધા વિસ્તારના 6 વખત ધારાસભ્ય તરીકે સેવા બજાવનાર આદરણીય નટવરસિંહ બાપુ, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ બેન કપિલાબેન અને ભૃગુરાજસિંહભાઈ, તાલુકા કોંગ્રેસના પ્રમુખ ભાઈ અમરભાઈ, તાલુકા પંચાયતના સભ્ય જીગાભાઈ, સીબી અને ઉદેશીભાઈ, કલ્યાણસિંહભાઈ, ગામના તમામ આગેવાનો અને સૌ સાથીઓ, આપ સૌ જાણો છો એમ આગામી 7મી મેના રોજ દેશની સૌથી મોટી પંચાયત એટલે લોકસભા માટે મતદાન થવાનું છે અને આપણા એક મતથી આવનારા 5 વર્ષ માટે કોની ચિંતા કરવા વાળો હોય, કયા સમાજનો હોય એ નક્કી થવાનું છે। અને આપણે એક દિવસે જે મત આપીએ છીએ એ મતનો અધિકાર આપણને બંધારણ આપ્યો ત્યારે બાબા સાહેબ આંબેડકરે બધાને સરખો મતનો અધિકાર આપ્યો। દેશનો વડાપ્રધાન હોય એના મતની કિંમત પણ એક છે અને ઉટખરીનો કોઈ સામાન્ય ગરીબ માણસ હોય તો એના મતની કિંમત પણ એક છે અને એટલા જ માટે આપણો આ કિંમતી મત કોઈ પણ સંજોગોમાં મતદાનથી વંચિત ના રહીએ, કોઈ નાના મોટા અંદરના ઝઘડાને કારણે ખોટી જગ્યાએ મત ના આપીએ અને કોઈ પણ લોભ લાલચ દબાણમાં આવ્યા સિવાય મત। Subscribe now and press the bell icon. Never miss an update.